નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. કોન્સ્ટેબલ 2026 બંધારણ વિષયના પેપર સોલ્યુશન સાથે આપણે ભેગા થયા. બંધારણ વિષયમાં આ વખતે જે સવાલ પૂછવામાં આવ્યાની સંખ્યા 31 જેટલી માલુમ પડે છે અને 31 સવાલમાંથી જે વિદ્યાર્થીઓની સારી તૈયારી હતી, કોન્સેપ્ટ સમજીને ગયેલા હતા, પ્રોપર રિવિઝન કરીને ગયેલા હતા, તો મને એવું લાગે છે કે એમને 29-30 જેટલા પ્રશ્નના સાચા જવાબ પડવા જોઈએ. જે વિદ્યાર્થીઓની સારી તૈયારી હતી એમના માટે વાત છે. પછી એવું બની શકે કે તમારે સંપૂર્ણ બંધારણનું રિવિઝન ન થયેલું હોય, ત્યાર પછી તમારી પોતાની મિસ્ટેક થયેલી હોય અને તમે એટલીસ્ટ 25 માર્ક્સ સુધી પહોંચી જાઓ 31માંથી 25, તો એ સારું કહેવાય. તમારે જો સ્કોર બનાવવો હોય ને મેરિટમાં નામ આવવું હોય તો આ પ્રકારે જ્યારે બંધારણની અંદર સવાલ પૂછવામાં આવે, સહેલાથી મીડિયમ સુધીના સવાલ આપણે કહી શકીએ, એકદમ હાર્ડ કહી શકાય એવા સવાલ આપણે ન કહી શકીએ. કદાચ તમારે ગણતરી કરવી હોય તો 4 કે 5 જેટલા સવાલની કેટેગરીમાં મૂકી શકો. એની સિવાય આપણા કવરેજ ક્ષેત્રની અંદર હોય એવા સવાલ રહેલા હતા. અને જે વિદ્યાર્થીઓ મારી પાસે ઓફલાઈનની અંદર ભણેલા હોય, જે વિદ્યાર્થીઓ મારો બંધારણ વિષયનો ઓનલાઈન કોર્સ પરચેસ કરેલો હોય ને બંધારણ ભણ્યા હોય, એ ચોક્કસથી કહેશે કે આમાં રહેલા સવાલોની ચર્ચા ક્લાસમાં ચોક્કસથી થયેલી છે અને ભારપૂર્વક આપણે જે વિગતો કીધેલી હતી, ભારપૂર્વક કે આમાંથી પૂછાય જ, તો એ પ્રકારના સવાલો તમને દેખાશે. હું ટૂંક સમયની અંદર એક વિડીયો પણ તમને આપવાનો છું કે જેની અંદર દરેક સવાલ અને મેં ઓનલાઈન કયા વિડીયોની અંદર કઈ જગ્યાએ શું કીધેલું એની સાથેની ક્લિપ તમને મળશે, જેથી કરીને એક ટ્રસ્ટ બિલ્ડ થતો હોય છે. જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણતા હોય એમને એક વિશ્વાસ આવતો હોય કે આ જેટલું કરાવે એટલું આપણે કરી નાખીએ, તેમ છતાં આપણું કામ થઈ જવાનું છે. એક્સ્ટ્રા કોઈ મટીરિયલ કે એક્સ્ટ્રા કોઈ થોથા આપણે વાંચવાની જરૂરિયાત નથી. તો એકદમ વર્ડથી આપણે દોસ્તો કહીએ છીએ કે આપણે જે તમને ભણાવ્યું એમાંથી સવાલ પૂછાણા. 31માંથી 30 સવાલ એવા રહેલા છે કે જે બેઠે બેઠા તમને ક્લાસ નોટમાંથી મળે, ક્લાસની અંદર ચર્ચા થઈ હોય, સાંભળેલું હોય એમાંથી તમને મળે, અને એ જ રીતે આપણે જે વિડીયો લેક્ચર્સ લીધેલા હોય એમાં તમને એ મળવાપાત્ર થાય. એક પછી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. ખૂબ સરસ મજાના માખણ જેવા સવાલ રહેલા છે. સૌથી પહેલો પ્રશ્ન રહેલો છે કે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટીને નીચેના પૈકી કઈ મુદત સુધીમાં સંસદે માન્ય રાખવાની હોય છે? તો નાણાકીય કટોકટી એકવાર ઘોષિત કર્યા પછી એને 2 મહિનામાં સંસદના બંને ગૃહની પરમિશન લેવાની હોય છે. 2 મહિનામાં. રાષ્ટ્રીય કટોકટી હોય એમાં 1 મહિનો હોય, બાકીની બંને કટોકટીમાં 2 મહિનામાં પરમિશન લેવાની હોય. નીચેના પૈકી કઈ સંસદીય સમિતિમાં વડાપ્રધાન અધ્યક્ષ નથી હોતા? તો એમાં એક સંસદીય બાબતની સમિતિ હોય ને એમાં અધ્યક્ષ નથી હોતા. સંસદીય બાબતની સમિતિમાં જનરલી લોકસભાના અધ્યક્ષ જે વ્યક્તિની નિમણૂક કરે એ વ્યક્તિ અધ્યક્ષ હોય છે. એ સિવાય રાજકીય બાબતની સમિતિ, આર્થિક બાબતની સમિતિ અથવા નિમણૂક સમિતિ, એમાં વડાપ્રધાન હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવા અથવા નાબૂદી કરવા માટેની ભલામણ કોણ કરી શકે? તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 169 ની ચર્ચા જ્યારે આપણે કરી હોય કે 6 રાજ્યમાં વિધાન પરિષદ રહેલી છે અને એ ઉપરાંત કોઈ રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવી હોય અથવા જેની પાસે હોય અને નાબૂદ કરવી હોય, તો એના માટે સૌથી પહેલું જે સ્ટેપ રહેલું છે એ પહેલું સ્ટેપ એવું છે કે વિધાનસભાએ એક ઠરાવ પસાર કરાવવાનો હોય. વિધાનસભા જ નક્કી કરે કે વિધાન પરિષદ જોઈએ છે અથવા નથી જોઈતી, તો વિધાનસભાએ હાજર રહીને મત આપેના 2/3 બહુમતી સાથે ઠરાવ પસાર કરાવે, સંસદને મોકલે, સંસદના બંને ગૃહમાં સાદી બહુમતી મેળવીને રાષ્ટ્રપતિ સિક્કો આંટી દે, તો નવી વિધાન પરિષદ બની શકે અથવા તો બનેલી હોય તો નીકળી જાય. એના પછી રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરે છે. તો આ મેં તમને ક્લાસની અંદર કહેલું કે આ જે મુદ્દો રહેલો છે ખૂબ જ આઈએમપી છે કે જ્યારે રાજ્ય સરકારમાંથી સવાલ પૂછાય ત્યારે 2 બાબતમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય, એક રાજ્યપાલમાંથી અને એક વિધાન પરિષદમાંથી. વિધાન પરિષદ માટે આપણે એવું કીધેલું કે 1/3, 3, 6, 12 એ રીતે તમારે યાદ રાખવાનું છે. એમાં રાજ્યપાલ દ્વારા 1/6 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને સહકારી ક્ષેત્રમાંથી. ત્યાર પછી કોઈ આંતરરાજ્ય નદી કે નદી ખીણના કે તેમાંના પાણીના ઉપયોગ, વહેંચણી અથવા નિયંત્રણ અંગેની તકરાર કે ફરિયાદના ન્યાય નિર્ણય માટે શું થઈ શકે? તો આંતરરાજ્ય જળ વિવાદ હોય એ સમય દરમિયાન સંસદ કાયદો બનાવી એના માટે ટ્રિબ્યુનલની રચના કરી શકે. સંસદ કાયદો બનાવી અને વ્યવસ્થા કરી શકે. તો છેલ્લે મેં જ્યારે બંધારણ ક્વિક રિવિઝનનો વિડીયો મૂક્યો એમાં પણ મેં તમને વાત કરેલી કે અનુચ્છેદ નંબર 262 નંબર તમારા માટે મોસ્ટ આઈએમપી રહેલો છે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારેલા ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ઉધારેલો ખર્ચ એટલે એવો ખર્ચ કે જે ખર્ચ કરવાનો છે એમાં મતદાન માટે મૂકવામાં આવતું નથી, એટલે એ વિધાન ખોટું છે.
આવા અંદાજની સંસદના બંને ગૃહમાં માત્ર ચર્ચા થઈ શકે, એના માટે વોટિંગ થઈ શકતું નથી. ચલો, આ મુદ્દો પણ મેં ઉછળીને ભણાવેલો, ઓફલાઈનમાં ઉછળીને કીધેલું કે જે ખાસ યાદ રાખો કે જે ઉધારેલો ખર્ચ હોય કે જે કરવાનો જ હોય, જેમ કે પદાધિકારીના પગાર ભથ્થા હોય, વિદેશમાંથી લીધેલી લોન હોય એની ચૂકવણી હોય, કોર્ટ તરફથી જે વળતર ચૂકવવા માટે આદેશ આપેલો હોય, આ તમામ પ્રકારના ખર્ચા ઉધારેલા ખર્ચા હોય અને એના માટે સંસદમાં ક્યારેય વોટિંગ ન થાય, એના માટે માત્ર ચર્ચા થઈ શકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના 15% વધે નહીં તેટલી હોવી જોઈએ. આ ઘસાઈ ગયેલો સવાલ છે, બહુ બધી વાર પ્રશ્ન પરીક્ષામાં આવેલો છે. ઓછામાં ઓછા 12 હોય અને વધુમાં વધુ વિધાનસભાની સંખ્યાના 15% વધે નહીં તેટલા. ત્યાર પછી લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકની અંદર અધ્યક્ષતા કોણ સંભાળશે? તો લોકસભાના ઉપાધ્યક્ષ સંભાળે અથવા નાયબ અધ્યક્ષ આપણે કહી શકીએ. ચલો, ત્યાર પછી નીચેના પૈકી કઈ બાબતનો સંવિધાનની 7મી અનુસૂચિમાં સમવર્તી યાદી યાની સંયુક્ત યાદી એમાં સમાવેશ થતો નથી? તો લગ્ન, છૂટાછેડા, મજૂર સંઘ, ઔદ્યોગિક મજૂર અને તકરાર, દેવાળું, નાદારી અને વસ્તી ગણતરી. તો દોસ્તો, વસ્તી ગણતરી એ સંઘ યાદીનો વિષય છે, એ સંયુક્ત યાદીમાં નથી આવતું, કેન્દ્ર સરકારની બાબત છે. આ એમને ખ્યાલ આવે. અને મેં ઓનલાઈન વિડીયો લીધા કે ઓફલાઈન લીધા, મેં હંમેશા કીધેલું છે કે તમારે 1, 2 કે 3 વખત તમારે બધા જ વિષય વાંચીને જવાના. એમાંથી સવાલ એવી રીતે આવતા હોય છે કે નીચેનામાંથી કયો વિષય કઈ યાદીમાં રહેલો છે, એ રીતે સવાલ પૂછાય છે, એવું આપણે કહેલું છે. અને બીજું એમને ખ્યાલ આવે કે વસ્તી ગણતરી કરવાની બાબત કેન્દ્રની બાબત રહેલી છે, રાજ્યમાં ન આવે, સંયુક્ત યાદીમાં ન આવે. ચાલો, એના પછી ભારતના સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રનો ખ્યાલ ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવ્યો. દોસ્તો, આ વિગત મેં ક્યારે ભણાવેલી હોય એ હું તમને વાત કરું. કેન્દ્ર અને રાજ્યના સંબંધ જ્યારે મેં તમને ભણાવેલા છે એ સમય દરમિયાન મેં કીધેલું છે કે સંયુક્ત યાદીનો ખ્યાલ આવે તો ઓસ્ટ્રેલિયામાંથી લીધું, પણ મજબૂત કેન્દ્ર ધરાવતી શાસન વ્યવસ્થાનો ખ્યાલ લીધો કેનેડામાંથી. તો આ સવાલ આપણે અચૂકથી બોલેલા છે. અચૂકથી એટલે અચૂકથી કે જ્યારે મેં તમને કેન્દ્ર રાજ્ય સંબંધ સમજાવ્યો ત્યારે 2 દેશના નામ મેં તમને 2 વાર બોલાવડાવેલા હોય કે સંયુક્ત યાદીનો ખ્યાલ આવે તો ઓસ્ટ્રેલિયા અને મજબૂત કેન્દ્ર ધરાવતી શાસન વ્યવસ્થા આવે તો કેનેડામાંથી આ વિગત લીધેલી છે. ત્યાર પછી ઝોનલ કાઉન્સિલ ખાલી જગ્યા રહેલી છે. દોસ્તો, આ પણ તમે યાદ કરી શકશો. જે વિદ્યાર્થીઓ મારી પાસે ઓફલાઈન ભણેલા હોય એ ચોક્કસથી મને રિસ્પોન્સ આપશે કે આ વિગત આપણે ભણેલા છીએ. ઝોનલ કાઉન્સિલ અથવા જેને આપણે એ રીતે કીધેલું હતું કે 5 પ્રકારના ઝુમખા રહેલા છે: ઉત્તરીય, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યસ્થ. આપણે એવી રીતે પણ ઉદાહરણ ઓફલાઈન અંદર આપેલું હતું કે પ્રાઇમરી સ્કૂલમાં તમે જેમ ફળિયાઓની અંદર જે ક્લાસમાં બ્રેકની અંદર વિદ્યાર્થીઓ બેઠા હોય અને અલગ અલગ નાસ્તો કરવા માટે ઝુમખા બનાવેલા હોય, એની જેમ ઝુમખાઓ રહેલા છે. ઝોનલ કાઉન્સિલ રહેલી છે. અને ઝોનલ કાઉન્સિલ ભારતીય બંધારણમાં ઉલ્લેખિત નથી. 1956 ની અંદર કાયદો બનાવી સંસદે એની રચના કરેલી છે. તો આ સંસ્થા કયા પ્રકારની છે? કાયદાકીય સંસ્થા છે. તો બંધારણીય ન આવે, કારોબારી ન આવે, સલાહકાર ન આવે, એટલે જવાબ આવે ડી, ઉપરના પૈકી એક પણ નહીં. નીચેના પૈકી કયું વિધાન સાચું રહેલું છે? હક એ નાગરિક સામે રાજ્યના દાવા છે. નાગરિક સામે રાજ્યના દાવા ન આવે, રાજ્ય સામે નાગરિકના દાવા રહેલા છે. બી એ આપણો રાઈટ આન્સર રહેલો છે. મતલબ કે આ વિગત મેં તમને ક્યારે ભણાવેલી એ પણ હું તમને સાથે યાદ કરાવી દઉં કે ભાગ નંબર 3 નું ચેપ્ટર, મૂળભૂત અધિકારનું ચેપ્ટર જ્યારે હું સ્ટાર્ટ કરું ત્યારે હંમેશા લખું કે અધિકાર રાજ્ય વિરુદ્ધ આપવામાં આવેલા છે. રાજ્ય ઓબ્લિક કરીને લખું સરકાર. તો મૂળભૂત અધિકાર એ રાજ્ય વિરુદ્ધ આપવામાં આવે છે. તો નાગરિકના અધિકાર રાજ્ય વિરુદ્ધ રહેલા છે. એવી રીતે હંમેશા ભાગ નંબર 3 ની શરૂઆત કરું ત્યારે બોલું જ અચૂકથી બોલું. ચાલો, એના પછી આપણે આગળ વાત કરીએ કે મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોવા છતાં પણ વ્યક્તિગત રીતે મંત્રી બંધારણીય રીતે કોને જવાબદાર છે? આ વિગત ઓફલાઈન ઓનલાઈન બંનેમાં આપણે ભણાવીએ છીએ કે સમગ્ર રીતે સરકાર લોકસભાને જવાબદાર હોય, પણ વડાપ્રધાન અથવા મંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય? તો કે રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિને જવાબ દેવા માટે વડાપ્રધાન કે મંત્રી બંધાયેલા હોય. એટલે આ 2 વાક્યો ઉપર હંમેશા હું ફોકસ કરું, બંને વાક્ય અચૂકથી હું લખાવડાવું. તો સામૂહિક રીતે લોકસભાને આવે અને વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર આવે. હવે તમે યાદ કરજો કે ગ્રામ સભા જ્યારે મેં તમને ભણાવી ત્યારે ઉછળીને વ્યાખ્યા કીધેલી. ઉછળીને એટલા માટે કે 3 કે 4 વાર બોલાવેલી હોય, 3 કે 4 વાર, કે ગામના લોકોથી બનેલી સભાને ગ્રામ સભા ન કહેવાય એવું હું તમને કહેતો હોઉં. ગ્રામ સભા એટલે મતદાર યાદીમાં નોંધાયેલા વ્યક્તિ હોય એનાથી બનેલી સભાને ગ્રામ સભા કહેવાય. એટલે કે ગામમાં રહેતા હોય અને 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિ હોય એનાથી બનેલી સભા એને ગ્રામ સભા કહેવાય.
પેપર દરમિયાન તમે મને ચોક્કસથી યાદ કર્યો હોય, મેં તમને એવું કીધેલું કે તમે પેપર દરમિયાન મને યાદ કરશો અને સારી રીતે યાદ કરશો, એ પણ મેં તમને કીધેલું. સંવિધાનમાં પર્યાવરણનું જતન ને તેની સુધારણા કરવા અંગેનો ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે? તો પર્યાવરણ શબ્દ આવે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે મૂળભૂત ફરજમાં એક ફરજ રહેલી છે કે દરેક નાગરિકની ફરજ છે કે જે જંગલ હોય, નદી હોય, તળાવ હોય, વન્ય પશુ પક્ષી હોય એનું સંરક્ષણ કરવાનું અને એ જ રીતે એના પ્રત્યે અનુકંપા રાખવાની. અને એ જ રીતે ડીપીએસપી ની અંદર જ્યારે તમે અનુચ્છેદ નંબર 48A વાંચો ત્યારે પણ એની વાત આવે. તો મૂળભૂત ફરજમાં 51A અને એની અંદર વળી પાછું જી આવે, જી ફોર જંગલ. યાદ કરો, જી ફોર જંગલ, એવી રીતે આપણે તમને યાદ રખાવડાવેલું. તો મૂળભૂત ફરજમાં આવે છે પર્યાવરણ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં આવે, યાની કે A અને B બંનેમાં આનો ઉલ્લેખ આવે છે પર્યાવરણનો. એના પછી નીચેના પૈકી કોનો ઉલ્લેખ ભારતના સંવિધાનમાં કરવામાં આવેલ નથી? એટર્ની જનરલ એ બંધારણીય પદ છે, એડવોકેટ જનરલ બંધારણીય પદ છે, ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક બંધારણીય પદ છે, સોલિસિટર જનરલ કાયદાકીય પદ છે. તો યાદ કરો, જ્યારે એટર્ની જનરલ આપણે ભણ્યા ત્યારે સાથે મેં તમને કીધેલું કે સોલિસિટર જનરલ એમના મદદ માટે હોય છે અને સોલિસિટર જનરલ કાયદાકીય પદ છે. એનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં એક પણ જગ્યાએ નથી, એ વિગત આપણે ચર્ચામાં લીધેલી. ચાલો, ત્યાર પછી સંવિધાન અનુચ્છેદ 352 હેઠળ જ્યારે કટોકટીની જાહેરાત કરવામાં આવે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હક સિવાયના મૂળભૂત હકનો અમલ મોકૂફ રાખવાની સત્તા ધરાવે છે? તો આ તમને એમને ખ્યાલ હોય કે 20 અને 21 નંબરના અનુચ્છેદ અજરમરનો પાટો લઈને આવ્યા છે અને એને મોકૂફ ન રાખી શકાય. 44 નંબરનો બંધારણીય સુધારો મોરારજીભાઈ દેસાઈની સરકાર. તો આ વિગત આપણે તમને જ્યારે બંધારણ ભણ્યું થ્રુ આઉટ ત્યારે 2 વખત ચર્ચામાં લીધેલી. એક જ્યારે મૂળભૂત અધિકારનું ચેપ્ટર પૂરું થાય ત્યારે અને એક જ્યારે કટોકટીનું ચેપ્ટર આવે ત્યારે. ચાલો, એના પછી નીચેના પૈકી કયું વિધેયક ભારતીય સંસદના દરેક ગૃહની વિશેષ બહુમતી સાથે પસાર થયેલું હોવું જોઈએ? તો વિગત તમે યાદ કરો, જ્યારે આપણે 4 પ્રકારના બિલ ભણ્યા, સામાન્ય, નાણાકીય, બંધારણીય સુધારા વિધેયક. એવા બંધારણીય સુધારા વિધેયક માટે આપણે કીધેલું કે વિશેષ બહુમતી સાથે બિલ પસાર થાય અને વિશેષ બહુમતીમાં આપણે પ્રકાર પણ સમજેલા કે સંસદના બંને ગૃહની વિશેષ બહુમતી ઉપરાંત એવા બંધારણીય સુધારા, કેવા તો કે એવા, એવું આપણે બોલતા, એવા બંધારણીય સુધારા કે જે રાજ્યના અસર થવાની હોય તો રાજ્યની વિધાનસભાને પણ પૂછવું પડે. આ ટોપિક તમે યાદ કરો, જ્યારે આપણે ક્લાસમાં ભણ્યા હતા. તો આપણે વટથી તમને કહીએ છીએ દોસ્તો કે આ તમામ પ્રકારની બાબતોની ચર્ચા આપણે ક્લાસમાં થયેલી અને બંધારણીય સુધારા વિધેયક જે રહેલું છે એમાં વિશેષ બહુમતીની આવશ્યકતા હોય. એના પછી તમે યાદ કરો કે જ્યારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને તાબાની અદાલત જ્યારે આપણે પૂર્ણ કરી ત્યારે PIL આપણે ભણ્યા હતા, ન્યાયિક સક્રિયતા આપણે ભણ્યા હતા, સુઓ મોટો આપણે ભણ્યા હતા, એમિક્સ જ્યુરી આપણે ભણ્યા હતા, ત્યાર પછી રેસ જુડિકાટા આપણે ભણ્યા હતા. તો એ સમય દરમિયાન જાહેર હિતની અરજીમાં આપણે કીધેલું કે ન્યાયિક સક્રિયતાનો આ ભાગ રહેલો છે, આ ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ ઉલ્લેખિત નથી, તો ન્યાયિક પહેલ રહેલી છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. સંસદના સભ્યની ગેરલાયકાત બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગે નિર્ણય લેવાની સત્તા કોની પાસે હોય? આ ગત કોન્સ્ટેબલની અંદર પૂછવામાં આવેલો સવાલ. અને જ્યારે મેં તમને ભણાવ્યું હોય કે સંસદ સભ્ય પદ ખાલી ક્યારે થાય, સંસદ સભ્ય પદ રદ ક્યારે થાય, ટોપિક તમારે જોઈ લેવાની છૂટ છે કે જ્યારે કોઈ સંસદ સભ્યનું પદ ગણાય ન ગણાય, આ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આખરી નિર્ણય કોનો રહેશે? તો કે રાષ્ટ્રપતિનો રહેશે. આપણે ઉદાહરણ એવી રીતે આપીએ કે આખરી નિર્ણય અમ્પાયરનો રહેશે અને અમ્પાયરની વિરુદ્ધમાં કોઈ નહીં જવાનું, એમાં રાષ્ટ્રપતિનો નિર્ણય આખરી ગણાશે અને ચૂંટણી કમિશનનો અભિપ્રાય લઈ રાષ્ટ્રપતિ આ અંગે નિર્ણય કરી શકે. ઓનલાઈનમાં છેલ્લે જે બંધારણ ક્વિક રિવિઝનનો વિડીયો લીધો એમાં પણ આ વિગત આપણે ચર્ચામાં લીધેલી છે. જે બંધારણનો ક્વિક રિવિઝનનો વિડીયો જોઈને ગયા હશે એમને ચોક્કસથી આમાં ફાયદો મળ્યો હશે. ભારતના બંધારણના આમુખમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી? તો ભારતીય આમુખની અંદર શરૂઆત થાય છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે વિકસાવવાનો સંકલ્પ કરીએ છીએ. એમાં કલ્યાણ શબ્દ આવતો નથી અને એટલા માટે રાઈટ આન્સર આવશે બી. ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અને વ્યક્તિગત સ્વતંત્રતાના નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો જે આમાં અનુચ્છેદ નંબર 21 જીવન જીવવાનો અધિકાર કહે છે, એમાં ગોપનીયતાનો અધિકાર આવે, રાઈટ ટુ પ્રાઇવસી. યાદ કરો, રાઈટ ટુ પ્રાઇવસી, અંગતતાનો અધિકારને કેસ પુટ્ટાસ્વામી કેસ આપણે ભણ્યા જ હોઈએ. તો અનુચ્છેદ 21 અંતર્ગત આવે છે ગોપનીયતાનો અધિકાર. ત્યાર પછી નીચેના પૈકી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો નીચેના પૈકી રાજનીતિના કયા માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાનું સ્વરૂપ આપવામાં આવેલું છે? તો સમજો કે ગાયો અને વાછરડાની કતલ ઉપર સમગ્ર દેશમાં પ્રતિબંધ, તો હા, આને કાયદાનું સ્વરૂપ આપ્યું છે.
માદક પીણા ઉપર સમગ્ર દેશમાં પ્રતિબંધ, તો કે હા, એના માટે જે ડ્રગ્સ હોય, અફીણ હોય, એના માટે પંચાયત રાજ માટે ઓલરેડી બંધારણમાં લખવામાં આવ્યું, એના માટે 73 નંબરનો બંધારણીય સુધારો કર્યો છે. તો રાઈટ આન્સર આવશે ઉપરના તમામ. એટલે આ 3 બાબત એવી રહેલી છે કે જેના માટે ડીપીએસપી લખ્યું છે અને અત્યારે હાલમાં દેશમાં એનો અમલ શરૂ કર્યો છે. ચાલો, ત્યાર પછી ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લઘુત્તમ વય કઈ? ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે થઈ અને ઓછામાં ઓછી ઉંમર કઈ થાય? તો કે 35 વર્ષની ઉંમર થાય. ચલો, ત્યાર પછી નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવે છે? તમને એક સૂત્ર યાદ આવવું જોઈએ, અને સૂત્ર મેં ઉછળીને તમારી પાસે કીધેલું કે બીક લાગે તેમ આવું, અને એમાં તમને કીધેલું કે બી એટલે બિહાર, ત્યાર પછી ક એટલે કર્ણાટક, ત્યાર પછી લાગે એટલે લાગે, તે એટલે તેલંગાણા, મ એટલે મહારાષ્ટ્ર, ત્યાર પછી આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એટલે ઉપરના તમામ આવશે. એ આપણો રાઈટ આન્સર છે ડી, ઉપરના તમામ. ચાલો, ત્યાર પછી નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું કે સંવિધાન સમવાયી છે અને સમવાયી તંત્ર તેનું મૂળભૂત લક્ષણ છે? એના માટેનો કેસ રહેલો છે SR બોમ્માઈ કેસ. હવે તમારે યાદ કરવાનું કે જ્યારે આપણે રાષ્ટ્રપતિ શાસન ભણ્યા એની વાત છે, જ્યારે આપણે ભણ્યા 356 નંબર ત્યારની વાત છે કે જ્યારે કેન્દ્ર સરકાર ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લગાડી દે, રાજ્યના મુખ્યમંત્રીને સસ્પેન્ડ કરી દે, વિધાનસભાને સસ્પેન્ડ કરી દે, એ ન ચાલે. રાજ્યની પાસે રહેલી સત્તા જળવાવી જોઈએ, જેને સમવાયી તંત્ર આપણે ગણી શકીએ. તો SR બોમ્માઈ કેસ એ ખૂબ જાણીતો કેસ રહેલો છે. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ ભારતીય સંવિધાન ખાલી જગ્યાને માન્યતા આપે છે. તો ભારતના સંવિધાનની અંદર માત્ર ધાર્મિક લઘુમતી નહીં, માત્ર ભાષાકીય નહીં, પણ બંને પ્રકારની લઘુમતી, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીને માન્યતા આપે છે. એના માટે તમારો 29 નંબર યાદ કરવાનો. 29 નંબરમાં લખવામાં આવે છે કે ભાષા, ધર્મ કે લિપિના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ન થઈ શકે. તો ભાષા અને ધર્મ બંનેના આધારે લઘુમતીને વધારે પડતી સિક્યુરિટી આપે છે. ચલો, એના પછી જયારે આપણે બજેટ ભણ્યા હોય ને દોસ્તો, બજેટ તમે યાદ કરો, અને બજેટની અંદર મેં તમને 3 પ્રકારના કટ મોશન ભણાવ્યા હતા. 3 પ્રકારના, એક ટોકન કટ, એક પોલિસી કટ અને એક ઇકોનોમી કટ. એમાં એમ કહે છે કે ₹1 સુધીનો ઘટાડો કરવા માટેની જે દરખાસ્ત કરવામાં આવે, ₹1 સુધીનો ઘટાડો, એટલે તમારે યાદ રાખવાનું, એને પોલિસી કટ કહેવામાં આવે. મેં તમને એવી રીતે સમજાવ્યું હતું કે વિરોધ પક્ષ તરફથી એવું કહેવામાં આવે સરકારને કે હે સરકાર, તમારી પોલિસી થુલિયા જેવી છે, તમારી પોલિસી રૂપિયા બરાબર છે. તો જ્યારે વિરોધ પક્ષ વાળા એવું કહેતા હોય કે તમે અનુદાનની માંગમાં ₹1 સુધી ઘટાડી દો, એને પોલિસી કટ કહેવામાં આવે. વટથી દોસ્તો, વટથી. આ બધી વિગતો આપણે બંધારણની અંદર ભણાવેલી છે. ત્યાર પછી દોસ્તો, આ જ રીતે તમને યાદ કરશો, ચૂંટણી પંચ ભણ્યા ત્યારે, ચૂંટણી પંચ જ્યારે ભણ્યા ત્યારની વાત છે. અનુચ્છેદ નંબર 325, 326 જ્યારે આપણે ભણ્યા ત્યારે કીધેલું કે જ્યારે કોઈ વ્યક્તિ મત આપવા માટે જાય એ કયા પ્રકારનો અધિકાર છે? તો જ્યારે કોઈ વ્યક્તિ મત દેવા માટે જાય ત્યારે મેં તમને ખાસ કીધેલું કે બંધારણીય અધિકાર સવાલ જો શબ્દ આવે તો બંધારણીય અધિકાર, ત્યાર પછી કાનૂની અધિકાર જો શબ્દ આવે તો કાનૂની અધિકાર, કેમ કે આઈપીસી જેને આપણે કહેતા એની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, એમાં ઉલ્લેખ રહેલો છે. લોક પ્રતિનિધિત્વ ધારાની અંદર રહેલું છે કે દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર રહેશે, કોઈ વ્યક્તિને મત આપતા અટકાવી શકાતું નથી. તો કાં તો રાજકીય અધિકાર પણ આવે, બંધારણીય અધિકાર આવે, કાનૂની અધિકાર આવે, અને કાનૂની જેને વૈધાનિક પણ કહેવામાં આવે, કેમ કે કાનૂન એને બીજા શબ્દમાં વિધિ વિધાન કહેવાય. આ વિગત પણ આપણે ચર્ચામાં લીધેલી છે કે કાનૂની શબ્દને વૈધાનિક પણ કહેવાય, કેમ કે કાનૂનને વિધિ વિધાન કહેવાય. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે વૈધાનિક અધિકાર છે. ઘણા વિદ્યાર્થી ભૂલ કરી હોય, મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકાર બિલકુલ નથી, મતલબ કે કોઈ ભારતીય બંધારણમાં અનુચ્છેદ 12 થી 35 ઉલ્લેખ નથી. કોઈ જગ્યાએ નથી લખ્યું કે દરેક વ્યક્તિનો અધિકાર છે, ફંડામેન્ટલ રાઇટ છે, એવું કોઈ ન કહી શકે. કેમ કે સરકાર કાયદો બનાવી અને ઘણી બધી લાયકાત ગેરલાયકાત નક્કી કરી શકે, કયા વ્યક્તિ મત આપી શકે, કયા ન આપી શકે. જેલમાં જેની ધરપકડ કરવામાં આવી એને ક્યાં મત આપવાનો અધિકાર છે? તો ફંડામેન્ટલ રાઇટ નથી ભયા. અહીંયા આગળ કેટલાક કાનૂનને આધીન આપણને મત આપવાનો અધિકાર રહેલો છે, એટલા માટે વૈધાનિક અથવા કાનૂની અધિકાર આપણે કહી શકીએ. ચાલો, એના પછી કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે તે સ્પષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? તો આ તમે યાદ કરો, જ્યારે ભાગ નંબર 16 આપણે ભણ્યા દોસ્તો, વટથી આપણે વાત કરીએ છીએ કે ભાગ નંબર 16 જ્યારે ભણ્યા, ચોક્કસ વર્ગ સંબંધી જોગવાઈ ભણ્યા, ત્યારે આપણે વાત કરી હતી 341 નંબર કે કોઈ પણ સમુદાયને SC અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની સત્તા રાષ્ટ્રપતિની પાસે હોય છે. 342 નંબર ST માટેનો દરજ્જો આપવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય, અને 342A OBC માટેનો દરજ્જો આપવાની સત્તા રાષ્ટ્રપતિ અને રાજ્યના વિધાનમંડળને હોય છે.
ઘણી બધી જગ્યાએ એવું કહીને સ્કીપ કરતા હોય છે કે આ કામનું નથી, પરીક્ષામાં ન પૂછાય. પણ હું એમ કહેતો હોય છે કયું પૂછાય ને કયું ન પૂછાય એ આપણે કેમ નક્કી કરી શકીએ? તો આપણે હાગમટે બધું જ ભણવું પડે. તો કોઈ પણને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવા માટેની સત્તા કોની પાસે હોય? તો કે રાષ્ટ્રપતિ પાસે હોય. ત્યાર પછી સંવિધાનની મૂળ પ્રતમાં નીચેના પૈકી કોના દ્વારા સુંદર ચિત્ર તૈયાર કરવામાં આવેલા? તો આ વિદ્યાર્થીઓને આવડી શક્યો સવાલ રહેલો છે. નંદલાલ બોઝ નામના વ્યક્તિએ રહેલા હતા. એ જ રીતે એક બોહરિયા રામ મનોહર સિન્હા, જેનું નામ આમાં રહેલું નથી, એમણે સુંદર મજાના ચિત્ર તૈયાર કરેલા. તો શરૂઆતના જે પ્રારંભિક લેક્ચર હોય બંધારણ સભાની રચના માટેના, એ સમય દરમિયાન એની ચર્ચાઓ રહેલી. તો દોસ્તો આ તો સવાલ બંધારણના પૂછાયેલા છે. એ ઉપરાંત પણ કેટલાક એવા સવાલ રહેલા છે, લગભગ 2 થી 3 એવા સવાલ છે કે જે આમ પ્યોર બંધારણના ન કહી શકાય, પણ તેમ છતાં ચર્ચાની અંદર આવ્યા હોય. જેમ કે બંધારણ સભાની રચના મેં જ્યારે ભણાવી હોય ત્યારે અચૂકથી મેં કીધું હોય કે સુભાષચંદ્ર બોઝ જ્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત વાળો મુદ્દો ચાલતો હોય ત્યારે કે સુભાષ બાબુએ કોંગ્રેસ પાર્ટીમાંથી રિઝાઇન આપેલું, કેમ કે ગાંધીજીની સાથે એમને મતાંતર હતા અને એટલા માટે એમણે કોંગ્રેસ પાર્ટી છોડી અને ફોરવર્ડ બ્લોક નામની પાર્ટીની રચના કરેલી. જો કે રાજકીય રીતે ખાસ સફળતા નહોતી મળી, એ પણ હું ચર્ચામાં લેતો હોય. એ સવાલ પરીક્ષામાં આવી ગયો. ત્યાર પછી નીતિ આયોગ જ્યારે મેં ભણાવ્યું હોય ત્યારે તમને કીધું હોય કે નીતિ આયોગમાં ઉપાધ્યક્ષ તરીકે અશોક કુમાર લાહિરની નિમણૂક થઈ છે. એ સવાલ પણ પરીક્ષાની અંદર આવી ગયો. તો ઓવરઓલ હું તમને એમ કહું કે બંધારણ વિષયની અંદર મને સંતોષ છે. વટથી આપણે વાત કરીએ છીએ, જે તમને ભણાવ્યું ક્લાસની અંદર દિલથી ભણાવ્યું અને એમાંથી સવાલ પરીક્ષામાં આવ્યા છે. જે વિદ્યાર્થી મારી પાસે ભણ્યા હશે ચોક્કસ મને રિસ્પોન્સ આપશે. બીજું કે આ પેપરની અંદર બંધારણ વિષયના જે સવાલો છે એમાં મારી ગણતરી એમ છે કે જો તમારે 31 માર્ક્સનું બંધારણ પૂછવામાં આવ્યું, 25 માર્ક્સ સુધી તમે પહોંચી ગયા હોય તો એ સારી બાબત કહેવાય. મેરિટમાં સ્કોર બનાવવા માટે થઈ તમને ધક્કો મળી જશે ચોક્કસથી. બાકી મળીએ છીએ. હું તમને ટૂંક સમયની અંદર એક વિડીયો આપું છું જેની અંદર જે સવાલ પૂછવામાં આવ્યા એ આપણે કઈ જગ્યાએ ભણાવેલા છે એની ક્લિપ સાથે કમ્બાઇન્ડ વિડીયો તમને ટૂંક સમયની અંદર મળશે. ટૂંક સમયમાં આપણે ઓવરઓલ પેપરની ચર્ચા માટે પણ ભેગા થશું કે દરેક વિષયની અંદર પેપર કયા પ્રકારનો રહ્યો અને અંદાજિત મેરિટ ક્યાં અટકી શકશે. થેન્ક યુ.